આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ આખરે પોલીસ સકંજામાં આવ્યા છે। અપ્રમાણસર મિલકત કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની ધરપકડ કરી। અમદાવાદના શેલામાં બહેનના ઘરે છુપાયેલી કેતકી વ્યાસને પોલીસે પકડી છે। કેતકી વ્યાસ સામે 3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ છે। આવક કરતા 68.84% વધુ સંપત્તિ હોવાથી આરોપી સાથે ધરપકડ તેની કરવામાં આવી છે। 2012 થી 2023 દરમિયાનની સંપત્તિ અંગે એસીબીએ તપાસ શરૂ કરી છે। હાઈકોર્ટે આગોતરા જામીન ફગાવતા કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે। અપ્રમાણસર સંપત્તિ કેસમાં એસીબીની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ આખરે હવે પોલીસ સકંજામાં આવ્યા છે, ધરપકડ થઈ છે હવે ઘનશ્યામ? નેહા, ચોક્કસથી જે રીતે જે પૂર્વ નાયબ કલેક્ટર છે કેતકી વ્યાસ, તેમના કાર્યકાળ દરમિયાન તેઓ સતત વિવાદમાં રહ્યા હતા અને જે કલેક્ટર કચેરી છે તેમાં સ્પાયકેમ કાંડ થયા બાદ તેમના વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા હોવાની ફરિયાદ થઈ હતી, જેને લઈને ફરિયાદ નોંધાતા કેતકી વ્યાસે હાઈકોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા, પરંતુ હાઈકોર્ટ દ્વારા કેતકી વ્યાસના આગોતરા જામીન ના મંજૂર કરતા આખરે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા સોલામાંથી તેના બહેનના ઘરેથી કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે અને એસીબીને સોંપવામાં આવી છે। હાલ જે એસીબી છે તે કેતકી વ્યાસની પૂછપરછ કરી રહી છે અને સમગ્ર મામલે પૂછપરછ બાદ જે કેતકી વ્યાસ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી શક્ય બનશે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।